દ્વારકાધીશ ભાઈ, આ તો મોજ છે દ્વારકા વાળાની. ફૂલા ફૂલ જો. હાલો ભાઈ, પહોંચી ગયા હો દ્વારકા. જય શ્રી કૃષ્ણ ભગવાન. હવે એન્ટ્રી કરી લઈ અહીંયા, પાર્કિંગમાં ગાડી રાખી દઈ ને પછી અંદર કરાવી દર્શન. મારી ધનો આખી નાઈ લીધી ભાઈ. હાલો ગાડી રાખી દીધી મસ્ત પાર્કિંગમાં. હવે જાય ઓલા ઉતારતા ઉતારતા ક્યાંય વહી ગયા છે ને. બાકી અત્યારે વાંધો નથી. અમે કેટલા વાગે પહોંચ્યા જો? 6:54 અને પોગી ગયા ટાઈમે. એટલે ગાડી રાખવાની જગ્યા છે ને બધું પબ્લિક ઓછું છે. ફટાફટ હમણાં હવે આગળ જાય ત્યારે ખબર પડે. એમ નહીં, તને લાગે આ ઉડકુદાર વજન ખમી હગે એમ છે? મારા ને પાંડે જેવા હે. આ તારા જેવા ચડે ને તો ઊંધું પડી જાય. એના કરતા સાનું મુનું હોય ને આમ હેલો જાય સીધે સીધો. તું છે ને માણા ઓછું છે ધાયરું ની પ્રમાણે. આમ જો અત્યારે એમાં એવું આપણે વેલા આવી ગયા ને એટલે હમણાં ન્યા જાય એટલે ખબર પડે. આ તો હજી હાઈલા આવી છે ભાઈ. આમથી જો આ ગેટ રહ્યો. આ આવી ગયા આપણે ગોમતી ઘાટે. અને અહીંથી આખો વ્યૂ આવે જો, મંદિર દેખાય. જય દ્વારકાધીશ. હે બધી બાજુ આપણે સસ્તો ફોન લઈને આટા મારી છે. કા આપણે સસ્તો ફોન લઈને આટા મારી છે. આઈફોન બનાવ્યો છે ને ઓપ્પો માંથી. હા ઈ હે. આ રહ્યો અમાર પાંડે અજાણ કેમેરા કરીને જો આમ દેખાડે તો તારામાં. આ કેમ આને કેમેરા કર્યા? અમે બે આવી રીતના કેમેરા કરેલા જો. આ ઓપ્પો નો છે ફોન. એમાં એવું ભાઈ, ઓલા બધા આમ કેમેરા લઈ લઈને એવા ફોટા પાડે ને અમને એમ થાય ઓહો. ઓ બાપા ટ્રાફિક. એમ નહીં, તમે જ કયો ને 70 નો કેમેરો હારો, 1.5 નો આઈફોન હારો? હે આઈફોન હારો, જગ્યા વાપરવા મળે ને. હા બેટરી ભલે ઓછી હાલે. હાલો ફૂલ ફોટો સેશન ચાલુ છે ભાઈ. અહીંયા તો કેટલું માણા છે. એવડું પબ્લિક છે. ઓછા હાલો અહીંથી જેટલું માણા નાવા વાળું છે જો. આગળ તો ઠીક છે. હા ચાલુ થઈ ગયું પડીકા વેચાવાનું બધું અહીંથી જ. આ જોઈ લ્યો ક્યાંથી એન્ટ્રી ચાલુ થાય નહીં એટલે કેટલું માણા હશે. આજ આઈડિયા આની ઉપર અંદાજો આવી જાય. જય હાલો દ્વારકાધીશ ની એન્ટ્રી થઈ ગયો. એ ભાઈબંધ હજી થોડોક નીંદરમાં છે. હવે વગાડશે. વાહ હાલો હે હાલો ભાઈ. ગોમતી ઘાટે ફૂલ એટલે ફૂલ ટ્રાફિક કયો છે. તો જો આપણે સુરત દાદા ઉગી ગયા. જય દ્વારકાધીશ. આયલા ગયા અહીંયા ઠેઠ લગી આયલા ગયા. પછી ખબર પડી કે અહીંયા તો બંધ છે જો આગળ. હવે પાછું ફરીને જવું જોઈએ ભાઈ. હવે પાછું આમથી ફરીને આખી લાઈનમાં લેવાનું. હાલો હા પાંડે ફ્રન્ટમાં ચાલુ કર્યું હો 4K રેકોર્ડિંગ. પાંડે હે જોવે હો બધાય કા શું કરે છે. કાંઈ નથી ભાઈ, વિડીયો ઉતારી હી. હા અહીંથી આવડી લાઈન હે જો ભાઈ. બહારથી લાઈન ચાલુ હે તે આમ ઠેઠ લગી જોવામાં લાઈન દેખાય. એવડી લાઈન હે. આ બધું માણા લાઈનમાં હે. અને અહીંથી એન્ટ્રી થાય છે. હાલો આવી ગયા જો ચા પીવા દ્વારકાધીશ. માર નથી પીવી. ના ના હાલો તમે ચા પી લ્યો. બહુ લાંબી લાઈન હે ભાઈ. લાંબી લાઈન હે પણ વાંધો નથી. ફટાફટ અંદર જઈએ બધાય. હવે આપણે છે ને આ બધો સામાન ઘડિયાળ ફોન બધું ટોટલી ગાડીમાં મૂકીને એમને જઈએ ખાલી હાથે. હવે આગેથી તમને દર્શન કરાવી દઈ. અંદર કાંઈ લઈ જવા દેતા નથી. આ બધું અમારે મેલવા જવું જોઈએ. જ્યાં ઠેલા ઠોલીને અમારે સેટ લઈને આટા મારતા હતા ને
હવે આ બધા ચા પી લઈએ પછી જોઈએ કેટલી વારમાં કલાક 2 કલાક 3 કલાક જેટલી વાર દર્શન થાય એટલા આપણે દર્શન કરવા હે ગમે ઈ થાય બરોબર ને જે આ બધા સોંગ વાળા જ્યાં કીધું હતું ને બધા જો હાર પહેરી પહેરીને બધા સ્વાગત કરે પાર્સલ આપતા નથી જાણી જોઈને રાજા રણછોડ છે હા જો દ્વારકાધીશના દર્શન કરીને આવી ગયા મસ્ત ના જો માગવા વાળા ખૂટતા જ નથી તમે 5મા બેન હો બેન બેન કેટલામાં 5મા બેન હો તમે હા બેન ઈ તો માનતા પૂરી કરીને ગયા ના ના કાંઈ નથી હવે હાલો પછી અમારે ખોટું જાજુ કેવું એના કરતા ખૂટતા જ નથી બે આવીને માનતા પૂરી કરીને ગયા અને પાછા માઈક થયા હાલો બહારથી ઘણા આવતા હોય અત્યારે હા એને માનતાયું પૂરી કરે આમ છે તેમ છે ખોટા એમને હેરાન કરે બધાય એટલે ધ્યાન રાખવું ગમે ત્યારે આવી રીતના દર્શન કરવા આવો ને એટલે કાંઈ દેવું નહીં બાકી જો મસ્ત હે ને દ્વારકાધીશના દર્શન કરી લીધા અમે બધા જો કલર હોળીઓ મજા આવી ગઈ ભાઈ જોરદાર હવે આપણે જે સેવા કરવાનું બાકી છે ને ઠંડુની પાવાનું છે બારે ઉભા રહીને પાઈ અને ઈ હવે કામ કરી આપણે કેટલા જો કપડા પહેરાવાના હોય 9:51 થઈ ભાઈ 10 હજી નથી વાગ્યા ત્યાં દર્શન કરીને અમે બહાર આવી ગયા કમ્પ્લીટ જો હાલો હવે નથી ને કોઈ આ પેક હતું ને એટલે હાલો થઈ ગયો ભાઈ ચાલુ પીવડાવવાનું ફૂલ તડકો છે ને અત્યારે બધાને એવું ઠંડુ પીવા એ ભલે રહ્યા એ હમણાં ભરી લઈ ભલે રહ્યા એ હમણાં ભરી લે આપણે દ્વારકાધીશનો બેટ આયા હાલો એ હમણાં ભેગું કરી લઈ ઉપાધિ કરો માં તમે હા લે ભાઈ બંધ હે હાલો અરે પાવ બધાયને હે થઈ ગયું હાલો જય દ્વારકાધીશ ભાઈ સ્ટાફ વાળાને હજી જોતું હોય તો ગ્રાઉન્ડ મારી આવજે કે ગયો પીવું હોય તો કે વાંધો નહીં હાલો જય દ્વારકાધીશ હો દ્વારકાધીશ ના આંગણે જો ચાલુ કરી ભાઈ સેવા કરવા દિયો ડબલ મેળ થઈ ગયો હે એમને આપણને ખબર નહોતી ગેટે ઉભા રહીને આવી રીતના હે દ્વારકા હા એમને એમ હાલો હજી તો ઘણું છે વાહ ઓલ બેઠા બાયું ને વચમાં નકર ન્યા જઈને દઈ આવી બીજું શું હોય હે હા હાલો આપણે પાવું જ છે દ્વારકા વાળા નામ લઈને લેવાની જરૂર હતી હે 10 કેબલ લેવાની તો બોલેરો લઈને જ આવું છે આપણે બોલેરો કે બોલેરો હાલો લેવા જ મંડો પાવો મંડો જય દ્વારકાધીશ ફૂલ તડકો હે ભાઈ ગ્લાસ જોતો એટલે લઈ જાય હજી 2 હાલો થઈ ગયો ભાઈ દ્વારકાધીશની દયાથી 500-700 માણાને જો ખાઈ દીધું એમાં તો ખાલી નહીં થાય ભાઈ અહીંયા કઈ ઘટે પૂરું જ થઈ જાય ચાલો પાણી લેતા જાઓ હા પાણી લેતા જાઓ હાલો ઠંડુ બધું થઈ ગયું પૂરું હવે કોથરો લઈને બધાય જો આ કપ નહીં નાખ્યા ને બધાય ભરી લઈ ને બસ પાણી દઈ દો ઠંડુ બધું પૂરું કરી નાખ્યું ભાઈ દ્વારકા વાળાની દયા થયો રમા સટી બોલાવી દીધી હે 20 મિનિટ થઈ 20 મિનિટમાં કેટલા 300-400 માણા 3 કેરબાર લઈ 400 માણા 400 માણાને ખાલી 20 મિનિટમાં પૂરું થઈ ગયું બોલો ફટાફટ દઈ દે હાલો પછી આ ભરી લઈ સાફ સફાઈ કરી નાખવાની ભાઈ ગમે એ કરી બસ ફટાફટ વળગી ગયા તું પૂરા ઢાંકણા માર દે ને સાફ કરી નાખ
હાલો આ અહીંયા ઢગલો રહ્યો બધોય તે સૌથી સારામાં સારો પોઈન્ટ આ હે હા જો કેસરી ભાઈ આ કાકાએ બહુ મદદ કરી હો ભાઈ જોરદાર હે તો એ જ ને આ બાર ગેટની બહાર નીકળીને મેઇન પોઈન્ટ આ હે એમાં એવું છે બધા એમાં જાતા હોય ને બારે એટલે કર દે બંધ કર દે હા કેમ કે આ બહાર નીકળીને સૌથી પહેલા અત્યારે જે બધા છે ને ટ્રાફિકમાં ને ગરમીમાં ને હાવ પરસેવે રેપ જે આ પોઈન્ટે જે કરતા હોય ને અહીંયા બહુ સારું પાવા જેવું ની છે હાલો હવે નીકળી હે હા હા આ તમારું એવું લેખે લાગે કે કાઈ ને દીધું ના દીધું પણ હા લેખે લાગી જાય કેમ સમય પર લેખે લાગે પણ લેખે લગાવે તો લાગે નહીં તો નહીં લાગે લેખે લગા પાણીનું પડાવ છે પાણી કોઈ પાવો હા પણ પાણી જેવો કઈ ધર્મ નથી પાણી જેવો ધર્મ નથી હાલો કાકા જય દ્વારકાધીશ હાલો હવે નીકળી અમારા બેહી ગયા બધા હાલો રબર બાંધું છે મજા આવી ગઈ ને બાકી હા બહુ મજા આવી ગઈ તું લે 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 હાલો આ દ્વારકાથી જો ભાઈ રિટર્ન થઈ ગયા હી બધાય જો દર્શન કરી જવા માંડ્યા બધાને ઠંડુ પાઈ દીધું હવે નીકળી ધીમે ધીમે દ્વારકાધીશનું નામ લઈને અહીંયા ફ્રેશ થવા ઊભા હતા જા દ્વારકા હાઈવે હાલો હજી જો માણા આવે જ છો ચાલુ જ છે જો ચાલુ જ છે હજી કેટલું માણા આમ તો જો હાલીને આવે ભાઈ આ બધા આજે શનિવાર હે હોળીનો આગલો દિવસ આ બધા હજી તો ક્યાં હવે કઈ જાજી વાર નહીં લાગે હાન લગીમાં બધા પહોંચી જાય અને કાલે જોવો ધબ ધબાટી હશે આપણે મસ્ત સેવા કરીને આપણું કામ કરીને દ્વારકાધીશના દર્શન કરીને નીકળી ગયા હી ભાઈ રિટર્ન હો દ્વારકાધીશ ભાઈ દ્વારકાધીશ ભાઈ આ તો મોજ છે દ્વારકા વાળાની ફૂલા ફૂલ જો ખંભાળિયાથી આગળ જ્યાં સ્ટોપ લીધું છે અને કેટલા વાગ્યા 2 વાગ્યા આવ્યા 12 વાગ્યા ના 2 કલાક થયા એમને પૂતાની બોલો ખાટલામાં તો મસ્ત નીંદર થઈ રહ્યો ભાઈ જો અહીંયા ક્યાર ના હુઈ ગયા હતા અમે ઉતા હતા ને ઓલા બે પડીકા ખાતા ખાત થયા હતા ક્યાર ના મોજ આવી ગઈ હવે અહીંથી જવાનું હોય આપણે જામનગર રખડવાનું હોય આખી બજારમાં ગાડી તો જો ભરાઈ રહી આમ તો જો આખી કરવી જોઈએ સર્વિસ આખી ચીકણી થઈ ગઈ હાલો અહીંથી નીકળી જામનગર અને પછી ત્યાંથી બજારમાં ફરવાનું ખાવાનું બધું હજી ત્યાં છે મેઇન પ્રોગ્રામ અમારા શોખીન ભાઈ રહ્યા ને જા રહ્યા વાં જાઉં કેટલા પડીકા ખાઈ ગયો આ હાલે હવે આમ લેજો હજી ખાઈ છે જો કેટલા ના ખાઈ ગયો તોય કેતો ખરા કે પડીકાનો શોખીન નંબર જામનગર હું ખાવાનું કેતો દેખાડવાનું છે વાંધો ને હાલો જઈને દેખાડતી બાકી એને કેટલી લગભગ 20 આઈટમ કહી દીધી કે આ ખાવાની છે કેટલીક ખાઈ નહીં જોવાનું છે જામનગર પહોંચી જેવી છે જેટલું તમે આમ પ્લાન ઈ બરબારી થાકી જાવ ગયો જામનગર એન્ટ્રી થઈ ગઈ તળાવની પારે આપણે પહેલી વાર આવ્યા ભાઈ અહીંયા આપણે જવાનું છે ફઈના ઘરે હવે ફઈનું ઘર ગોતી અને આ અમારે જવાના છે બજારમાં જો રખડવા બે લીમડા લેન્ડમાં અને આ આવી ગઈ તળાવની પાર જામનગરની પ્રખ્યાત ફરવા માટે અહીંયા બધા આવે છે જામનગરનું રેસકોર્સ એવું છે એમ્યુઝમેન્ટ પાર્ક છે અહીંયા તો રેસકોર્સ આપણે રખડવું જોઈએ ભાઈ જોવું જોઈએ આપણે આવ્યા નથી ક્યારે સવારના 6 વાગે પહોંચી જાય પાછા તારે આજે આખો દી રખડાવા જ છે અહીંયા નક્કી જ કર્યું છે અને એમ કે હોળી આવી છે એટલે વાંથી વાન બધા રખડાવી થયો હોય એમાં એવું હોય વેલા નવરા થઈ ગયા ને આજી કે વેલા ઘરે પોગવા જ ન દઉં હા જા ભાઈ જા તું
અમારે કાંઈ ઉતાવળ નથી, આમ નિરાયતા હેલા એ જાય. રાજકોટ વાળો જ છે. રાજકોટ વાળો જ છે, એ વર્તાય જ આવે. હાલો હવે આગળ ફઈને ઘરે જઈને પછી વાત કરી. બાકી આમ તો જો ભાટિયા અહીંયા તો મજા આવે એવું એલા. હજી જો ને આપુ જેવો રોડ છે હેઠે ઉતર. એમને અહીંયા તો હાલીને હાલવા જેવી મજા આવે. આમ જો અવાજ આવે બધે હવા જોઈ લે. કરવા આવે. આ તો જોરદાર છે બોટિંગ ભાઈ કરવા આવે. આનું કામકાજ. અહીંયા તો મજા આવે એવું હે. આપણે આવી હરિયાળીમાં જ મજા આવે. ગોતી લીધા હો ભાઈ અમારા ફઈને ફાઇનલી. લાંબા થઈ ગયા જો ઊભા દેખાય જો રિયા. માંડ જઈડું ભાઈ. જામનગરમાં કે પહેલી વાર આવો ને ટપા જ ન પડે, આમથી આમ ને આમથી આમ. તોય સીટ બેલ્ટ પહેરીને વિચાર તો કરો તમે. હાલો. હા જો હવે આપણે સૂરજ હાથમાં માંડ્યો ભાઈ. હે ને બાકી મસ્ત લોકેશન, મસ્ત આરામ કરી લીધો. ક્યારના બેઠા હતા ફઈના ઘરે આવ્યા. કેટલા લગભગ 2 કલાક થઈ એને વાતું એ જૂની વર્ગા હતા, વાતું કરતા હતા અમે. મજા આવી ગઈ. ને જો અત્યારે અગાસી આવ્યા. આ માતાજીનું મંદિર છે અહીંયા સ્પેશિયલ બનાવેલું. જો ભગવતીમાં અમે હું ને ભૂરાભાઈ મસ્ત પવન ખાઈ ઠંડો ઠંડો. ઉપર થોડોક સાફ કરી દઉં એટલે હાલો રેડી. આવ્યો ચોખ્ખો. હા એમ મસ્ત પવન હે ભાઈ. ને અમારે ફઈ જો ઠામ વિસરે છે. આ અમારી પૈડી જાન અહીંયા. જો વાહે હમણાં નીચે જઈને દેખાડું. હવે અમારા ઓલા 2 જણા વહી ગયા છે માર્કેટમાં ખરીદી કરવા. હવે એ હમણાં આવે ને પછી અહીંથી નીકળી. કેટલા વગાડ્યા એને જો ચાલુ છે. હાજી ચાલુ છે. 7 વાગવા આવ્યા બોલો. મસ્ત આજ તો નિરાતા દર્શન કર્યા, બધી સેવા કરી જોરદાર. એટલે હવે ઓલા 2ની રાહ જોઈને આપણે તો ફઈને મળી લીધું. અહીંયા આપણે જામનગર પહેલી વાર આવ્યા ફઈના ઘરે. અહીંયા દર્શન કરી લીધા માતાજીના. હવે હમણાં નીકળી ધીમે ધીમે પછી. મેટાડોર જેવું હોય ને. હા તમે આવજો રોકાવે. હા જય માતાજી. જય માતાજી. નિરાયત આવજો. હા હાલો હવે ફઈને જય માતાજી કહી દે ને નીકળી ઘરે. હા મમ્મીને યાદી દેજો. હા એને હવે લઈને આવી. હા આવજે. હાલો જય માતાજી. હાલો હવે નીકળી જાવ. અમારે બીજી આવી ગઈ ગાડી. 2 ઓલા નંગ ને બેહાડી દઈ પતી ગયા. હાલો આવજો ભાઈ. જય દ્વારકાધીશ. મોજ આવી ગઈ ને બાકી. હવે મળ્યા નેક્સ્ટ પૂનમના. હા હવે પાછી આવતી પૂનમે દર્શન કરાવશે. માધાપર પહોંચી ગયા અમે. માધાપર જો હાલો એ 2ને ઉતારી દીધા. ભૂરાને આગળ ગેટે ઉતારી દીધો અને હવે વહી તો હું. હવે આપણે હેલા જાય નિરાતે ઘરે એને. બાકી મોજ આવી ગઈ ભાઈ. આજની ટ્રીપ આપણી અહીં લગી પૂરી થાય છે. હવે ઘરે જઈને હેરિકને મળવાનું છે. હેરિક બહુ તોફાન ચાલુ કર્યા છે. હાલો એ ઘરે મળીને દેખાડવું હવે તમને. ત્યાં લગી હું પહોંચી જાઉં ફટાફટ. ગાડીને મારી લોક ને આપણે પોગી ગયા પાર્કિંગમાં. 9:45 વાગ્યા ભાઈ. 9:45 વાગે આપણે ઘરે પહોંચ્યા રાજકોટ. હવે કાલના કામમાં એવું છે જે આ બધા કેરબા અને આ બધો કચરો આપણે જે ભેગો કર્યો હતો એ આ બધું કાલે હવે આનો નિકાલ કરવાનો છે. કેરબા જ્યાં લીધા ત્યાંથી દેવાના છે. જોરદાર કામ આવી ગયો ભાઈ. ગમે ત્યારે 500-700 માણસ ખવડાવવાનું પીવડાવવાનું કરવું હોય ને એટલે આ જ કરવાનું. ઠંડુ લઈ આવવાનું આવી રીતના. તમને 450-500 રૂપિયાનો કેરબો પડશે. એમાં એક કેરબામાં 100-150 માણસ પી લે આરામથી. એટલે 2000-2500 રૂપિયામાં અમે 500-600 માણસને ઠંડુ પાઈ આવ્યા. મજા આવી ગઈ દ્વારકાધીશે ત્યાં સેવા કરવાની બધાયની. ના ગાડી રાખી દીધી આપણે અહીંયા મસ્ત. આજનો વિડીયો આપણે જેટલો બન્યો ને એટલો ઉતાર્યો. બાકી થાકી ગયા હતા. આખી રાત નીંદરે નથી કરી. ભૂત આવી ગયું હતું, વયું ગયું. એટલે આજનું જેટલું આપણે બન્યું ને એટલું ઉતાર્યું. થાકી ગયા હતા. નીંદરે નહોતી કરી. ભાઈ ફૈનિયા જઈને બેઠા મસ્ત રસ્તામાં નીંદર કરી લીધી. 2 કલાક ઉતાર્યા. સેવા કરવાની મજા આવી ગઈ ભાઈ. હાલો હવે ઉપર જાય ફટાફટ ને દેખાડું હેરિક હવે શું કરે છે ને. જોજો હમણાં જો ઓહો એ મારો દીકો શું કરતો તો. ઓહો સેન્ડવિચ બનાવી હેરિક ખાટું. વાહ થયો ગાંડો થયો. શું કરતો મારો દીકો. ઊંઘી લે. હા ઊંઘી લે. હાલો હું ને હેરિક મેળાપ કરી લે. કા જો મારો દીકો. હા આમ પવરથી હાઈન લગી જોયો નથી ને ગાંડો થયો. હે શું કરતો હેરિક. વાહ ભાવનાબેન સેન્ડવિચ બનાવી જો. હાલો જમવા બધાય. હા જય માતાજી જય દ્વારકાધીશ.
હાલો હવે ઘરે પોગી ગયો, એકને મળી લીધું. હવે આ વિડીયો આ વ્લોગનો કરી એન, અને આપણે દ્વારકાધીશ પૂનમનો વિડીયો કેવો લાગે એ કહેજો. દ્વારકાધીશનું નામ લખી દેજો કોમેન્ટમાં, જય દ્વારકાધીશ. ત્યાં જો આખો મને ઊંઘવાનું ચાલુ કરી દીધું છે. હા ઊંઘી લે તું. હાલો હવે પાછો આવો જ વિડીયો તમને બીજો દેખાડતા રહી. પાછું પૂનમે જવાનું થાય ને ત્યારે ક્યાંક ક્યાંક ફરવા જાય જ્યાં. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય દ્વારકાધીશ.